નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું વરદેવસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। મહેસાણાના સતલાસના તાલુકા મોટા કોઠાસના ગામના વિદ્યાર્થીનું ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સમગ્ર મોટા કોઠાસના ગામ તેમજ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં મોટા કોઠાસના ઠાકોર સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ ચૌહાણ, ઠાકોર સાહેબ શ્રી હરપાલસિંહ ચૌહાણ, રેખાબેન કરશનભાઈ પ્રજાપતિ, શાળાના આચાર્ય દશરથસિંહ ચૌહાણ, સરપંચ શ્રી અજમેરસિંહ ચૌહાણ, પૂર્વ સરપંચ વાઘસિંહ ચૌહાણ, કોઠાસના હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અલકાબેન પટેલ, અભયસિંહ પરમાર માલાપુરા, શાળાના શિક્ષક ભરતભાઈ પ્રજાપતિએ સંપૂર્ણ કાર્યક્રમને વિગતવાર પરિચય આપ્યો હતો। આ કાર્યક્રમનું સ્ટેજ હેન્ડલિંગ ભરતભાઈ પટેલે કર્યું હતું। ત્યારબાદ શાળાના શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। સંપૂર્ણ કાર્યક્રમ પટેલ સમાજવાડી મોટા કોઠાસનામાં રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ગામનું ભજન મહિલા મંડળી જ્યોતિન્દ્રસિંહનું સ્વાગત કર્યું હતું। વધુમાં ગઢવાડાના વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધારતા ઠાકોર સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ બાપુએ જણાવ્યું હતું કે ગઢવાડામાં કોઈ પણ ગામના વિદ્યાર્થી યુપીએસસીની પરીક્ષા પાસ કરશે તો સતલાસના 4 રસ્તાથી હાથી ઉપર બેસાડી સન્માનિત કરવામાં આવશે। આમ કહી વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો। વર્ષ 2022ની અંદર જ્યોતિન્દ્રપાલસિંહ જ્યારે ધોરણ 6માં અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે ઇન્સ્પાયર માનક અંતર્ગત પોતાનો ઇનોવેટિવ આઈડિયા રજૂ કર્યો હતો। આ આઈડિયા ગુજરાત લેવલે ટોપ 10માં પસંદ હતા। તેને નેશનલ લેવલે 9મા રાષ્ટ્રીય પ્રોજેક્ટ કોમ્પિટિશનમાં સ્થાન મળ્યું હતું। તેઓ સમગ્ર દેશમાંથી 1000થી પણ વધુ પ્રોજેક્ટ આપવામાં આવ્યા હતા। આ 1000 પ્રોજેક્ટમાંથી તેમણે બનાવેલા પ્રોજેક્ટ ઓલ ઇન વન સ્ટ્રક્ચરની પસંદગી ટોપ 60માં થઈ હતી અને તેમણે ઇન્સ્પાયર એવોર્ડ માનક વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમનું સ્ટ્રેચર રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલ પ્રોજેક્ટ પ્રદર્શન 2023માં રજૂ કરવામાં આવ્યું। ઇન્સ્પાયર પ્રોજેક્ટમાં વિજેતા તમામ વિદ્યાર્થીઓને ભારત સરકાર અને જાપાન સરકાર દ્વારા થયેલ કરાર આધારે ટેકનોલોજીના આદાન પ્રદાન માટે સકુરા હાઈસ્કૂલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત આ વર્ષે તારીખ 28 જૂન 2026થી લઈને 4 જુલાઈ 2026 સુધી જાપાન પ્રવાસે જવાનું થયું હતું। તેમાં તેમણે જાપાનના સાયન્ટિસ્ટો અને અગ્રગણ્ય ટેકનોલોજીના જાણકાર વ્યક્તિઓ સાથે મુલાકાત કરી હતી। આ વર્ષે ગુજરાતમાં કુલ 4 વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટ પસંદ થયા હતા। તેમની આ સમગ્ર સફર દરમિયાન મોટા કોઠાસના પ્રાથમિક શાળા પીએમસી ગુજરાતનો સમગ્ર સ્ટાફ તેમની સાથે હર હંમેશ ઉભો રહ્યો હતો તથા તેમના માર્ગદર્શક શિક્ષક ભરતભાઈ પ્રજાપતિનો ખૂબ જ ફાળો રહ્યો હતો। તેમની આ સફળતા માટે મોટા કોઠાસના ગ્રામજનોએ તેમનો સત્કાર સન્માન રાખ્યો હતો। તેમનું અને તેમના માર્ગદર્શક બધા જ ગુરુઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી આજ રોજ મોટા કોઠાસના પંચવટી ખાતે મોટા કોઠાસના પ્રાથમિક શાળા પીએમસી ગુજરાતના અભ્યાસ કરી ગયેલ જ્યોતિન્દ્રપાલસિંહ રાજેન્દ્રસિંહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર નાથુસિંહ દલપતસિંહ પરિવાર અને ગામ લોકોએ તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી। બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ। નમસ્કાર, હું છું વરદેવસિંહ ચૌહાણ, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ। આજે મારી સાથે ઉભા છે કોઠાસના ગામની અંદર જે કહી શકાય કે ચૌહાણ પરિવાર સમગ્ર ગઢવાડા પંથકની અંદર જે આજે લાગણી અનુભવી જેને જે મોટા કોઠાસથી જાપાન સુધીની સફર કરી છે એવા અમારા એક ચૌહાણ પરિવારના જે વિદ્યાર્થી છે જે આપણી સાથે છે એની વાત કરવી છે કે જે એમને કંઈક એવું સ્ટ્રેચર બનાવ્યું છે જે આજે જે અહીંથી ગઢવાડા પર મહેસાણા વિસ્તારથી જે જાપાન સુધી જેની ચર્ચાઓ છે તો વાત કરીશું કે આ સફર એમને ક્યારે કેવી રીતે અને ક્યાંથી કરી। સૌપ્રથમ તમારું નામ જણાવશો? મારું નામ ચૌહાણ જ્યોતિન્દ્રપાલસિંહ ગજેન્દ્રસિંહ, મેં મોટા કોઠાસના છીએ। અચ્છા, જે તમે જે સ્ટ્રેચર બનાવ્યું છે એના વિશે પહેલાં તો અમારા દર્શક મિત્રો સમજાવશો? અમે સ્ટ્રેચર એવું બનાવ્યું હતું કે જે દરેક જગ્યાએ ચાલી શકે, જેમ કે પહાડવાળા વિસ્તારની અંદર, પર્વતવાળા વિસ્તારની અંદર, પાણીની અંદર, ઉબડખાબડ રસ્તાની અંદર, તે ગમે તે જગ્યાએ ચાલી શકે છે। અચ્છા, કોઠાસનાથી લઈને જાપાન સુધીની સફરમાં કેવા અનુભવ રહ્યા? એકદમ સરસ અનુભવ રહ્યા, કેમ કે આપણે જાપાન જોઈએ તો જાપાનની ટેકનોલોજી એકદમ સરસ છે અને ત્યાંની વસ્તુઓ અને ત્યાંની પબ્લિક એક ખૂબ જ રિસ્પેક્ટફુલ આપે છે અને ખૂબ જ ફ્રેન્ડલી પબ્લિક છે ત્યાં। આ સંપૂર્ણ કાર્યક્રમમાં સૌથી વધારે કોઈનો સહયોગ મળ્યો હોય શું કહેશો એના વિશે? અમે કહેશું કે આ પ્રોગ્રામ બહુ સારો હતો અને અમને પણ ખૂબ જ ગમ્યો અને સારા પ્રોગ્રામને બધાને આયોજન પણ ખૂબ સરસ કર્યું। જ્યોતિન્દ્રપાલે જાપાનના ટોક્યોમાં જઈ મોટા કોઠાસના પ્રાથમિક શાળાનું નામ, ગામનું, તાલુકાનું અને જિલ્લાનું નામ રોશન કર્યું છે એ બદલ ગામ હર્ષની લાગણી અનુભવે છે અને જ્યોતિન્દ્રપાલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તે આગળ વધે। હું ભરતકુમાર ભેમાભાઈ પ્રજાપતિ, મોટા કોઠાસના અનુપમ પ્રાથમિક શાળા, તાલુકો સતલાસના પીએમસી ગુજરાત। આજે અમારા શાળાના વિદ્યાર્થી ચૌહાણ જ્યોતિન્દ્રપાલસિંહ ગજેન્દ્રસિંહ ઇન્સ્પાયર એવોર્ડ સકુરા એક્સચેન્જ જાપાન પ્રોગ્રામ અંતર્ગત જાપાનની સફર કરીને આવ્યા છે તે બદલ તેમનો સન્માન સમારંભ રાખવામાં આવેલો છે। માનાંક 2015-16થી ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને આમાં દર વર્ષે
ભારત સરકાર ઇનોવેટિવ આઈડિયા મંગાવે છે. આમાંથી દર વર્ષે સ્કૂલ પોતાના લોગિન આઈડીથી ઇનોવેટિવ આઈડિયા સબમિટ કરે છે. એમાંથી આજ સુધી અમારી શાળાના 10 આઈડિયા ગુજરાત લેવલે પસંદ થયેલા છે અને પહેલીવાર 2022-23ની અંદર અમારા વિદ્યાર્થી ચૌહાણ જ્યોતિન્દ્રપાલસિંહ ગજેન્દ્રસિંહ કે જેઓ તે વખતે ધોરણ 6ની અંદર અભ્યાસ કરતા હતા, તેમનું આઈડિયા ઓલ ઇન વન સ્ટ્રેચર જે રાજ્યમાં પસંદ થયું અને રાજ્યમાંથી નેશનલ લેવલે જે 1000 કૃતિ હતી તેમાં પસંદ થઈ ટોપ 16માં આવેલું છે. અને ત્યાર પછી તેમનો આઈડિયા ભારત સરકારે મંજૂર કરી અને રાષ્ટ્રપતિ ભવન ખાતે પ્રદર્શન યોજવામાં આવ્યું અને અમને સકુરા એક્સચેન્જ પ્રોગ્રામ અનુસંધાને જાપાન ટેકનોલોજીની સફર માટે મોકલવામાં આવેલા. તો જ્યોતિન્દ્રપાલસિંહ આ વર્ષે જાપાનની સફર કરી નવી ટેકનોલોજી જાણીને પરત ફરેલ છે.